60,000નો પગારદાર ટીસી વલસાડમાં ₹200ની લાંચ લેતા પકડાયો. સુરતથી મુંબઈ જતી ટ્રેનમાં સુરતથી વાપી વચ્ચે ટિકિટ વિનાના મુસાફરોને સીટ પર બેસાડવાના ₹200 લેતા ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અનિલ કૌશલ વલસાડ એસીબીને હાથે પકડાઈ ગયો. આરોપી અનિલ ઓમકાર કૌશલ, ઉંમર 30, હોદ્દો ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર, વર્ગ 3, નોકરી ડિવિઝન રેલ મેનેજર કચેરી, રતલામ, મધ્યપ્રદેશ. માહિતી અનુસાર સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનનો મુસાફર નવસારી, બિલીમોરા, વલસાડ અને વાપી સુધી મુસાફરી કરવા ટ્રેનમાં જતા હોય છે. આ દરમિયાન મુસાફરો પાસે જે તે રેલવેના ટીસી દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. આ દરમિયાન મુસાફર પાસે જે તે કોચની ટિકિટ ન હોય તેવા કિસ્સામાં મુસાફરને મુસાફરી કરવા અવેજ પેટે ટીસી મુસાફર પાસે ₹200 થી ₹500ની લાંચ માંગણી કરે છે. ઉપરોક્ત આધારભૂત માહિતીની ખરાઈ કરવા સુરત રેલવે સ્ટેશનથી ડિકોયર શ્રીનો સહકાર મેળવી પશ્ચિમ એક્સપ્રેસ રેલવે ટ્રેનમાં સુરતથી ડિકોયર કોચ નંબર S2માં ચડેલ. જે દરમિયાન ટિકિટ ચેક કરવા માટે ટીસી ડિકોયરને મળેલ તે સમયે ડિકોયર પાસે જનરલ કોચની ટિકિટ હોય. આરોપીએ ડિકોયરને સ્લીપર કોચની સીટ બાબતે પૂછતા ડિકોયરે હા પાડતા આરોપીને ટિકિટ પાછળ કોચ તથા સીટ નંબર લખી આપી ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી પોતાની કાયદેસરની ફરજ નહીં બજાવી પોતાના આર્થિક ફાયદા માટે ₹200ની લાંચની માંગણી કરી હતી.